માલિપા હમીરના નામના ડંકા વાગે. હમીર એટલે મોટો બારવટીયો, મોટો લૂંટારો કહેવાય બાપ. જેના ઘરેથી બાઈનું નામ કંકુબાઈ, પણ હમીર સિંધોઈ નદીના કિનારાના કાંઠાની માથે જેના નામની હાક ડાક વાગે બાપ. રાત પડે માણસો નિંદ્રાને આધીન બની જાય, જળપંખીડા ઝપી જાય, વંડરા થોભી જાય. રાતના 11-12 નો સમય બને એટલે પોતાના આંગણેથી કેડે તલવાર લટકાવી દે. ખંભાની માળમાં 12 નંબરનો જોટો રહી ગયો હોય અને પોતાના ઘરેથી કંકુબાઈને એટલું કે કંકુ ડેલી બંધ કરી દે. હું નો આવું ત્યાં સુધી બાયણું ઉઘાડતી નહીં, ડેલી ખોલતી નહીં. રાજે હમીર આવી રીતે ચોરી કરવા માટે નીકળી જાય. કોઈ બેન દીકરી હામી મળે તો જેના દરદાગીના લૂંટી લે. કોઈ મરદ મુશાળો હામો મળે તો એની પાસેથી લૂંટફાટ કરી લે. કાંઈક ના ચૂડલા નદવી નાખેલા, કાંઈક નાના નાના પહોળાના મા ને બાપને મારી નાખેલા. સિંધ પરંગણાની માલિપા, કચ્છની માલિપા જેમ જેસલના નામની હાક ડાક વાગતી હતી, એમ સિંધોઈ નદીના કાંઠે હમીરના નામની હાક વાગે હો બાપ. કાળી અંધારી રાતે હમીર હારી નીકળે એટલે કંકુબાઈ પોતાના આંગણાની ડેલી બંધ કરી અને માતાજીના નામનો પાણીયારે એક દીવો કરે, હાથમાં માળા લઈ આંખની માલપાથી બોર બોર જેવડા આહુડા પડે ને માતાજીને એટલું જ કે હે ભગવતી, હે ભાણોદરી, એ બા ધણીનો કોઈ ધણી નો હોય પણ મારો ધણી હમીર ગરીબ ગુરબાને રંડાડી લૂંટફાટ કરીને લાવે છે ને એનું અમે પેટ ભરીએ છીએ. પણ મારી હું તને બીજું કાંઈ નથી કહેતી, પણ હમીર છે ને એ મારો ચોડીને ચાંચલો છે, એનું ધ્યાન રાખજો. માતાજી માં ભગવતીને વાત રાખવી, માતાજીને કાંઈક વાત વધારવી. આખી રાત હમીર અને પોતાનો ભાઈ આખા પરંગણાની માલિપા રાત આખી રખડ્યા ફર્યા, પણ એને કાંઈ મળ્યું નહીં, કાંઈ લૂંટફાટ કરી નહીં. રાતના વેલા પરોડીએ, રાજના વેલા પરોડીએ સિંધોઈ નદીની માલિપા બે પગને પાણીની માલિપા બોળી અને હમીર પોતે બેઠો બેઠો વિચાર કરે છે કે માળું આજ આખી રાત 25 ગામની મંડળ કાપી પણ મને કાંઈ મળ્યું નહીં. પોતે બેઠો બેઠો વિચાર કરે, સિંધોઈ નદીના નીરની માથે નજર કરે પણ પાણીના નીરની માલિપાથી એક તેજનો ગોળો જળની માલિપાથી બહાર નીકળ્યો. આવડા તેજના ગોળાને જોઈ હમીર મનમાં વિચાર કરે કોણ હશે, શું હોય છે. પણ બાપ પોતે બારવટીયો, પોતાનું કાળજું કાંઈ થડકે નહીં, પોતાના
પેટમાં તલવાર હતી, તલવાર મિયાનમાંથી બહાર કાઢી અને હાથમાં ખુલ્લી તલવાર લઈ અને સિંધોઈ નદીના કાંઠે અમીર ઊભો થયો. હાથમાં તલવાર લઈ અને નદીના કાંઠે ઉભા રહી ખોખારો ખાઈને મૂછ્યા તાદઈ અને તલવાર લાંબી કરીને તેજના ગોળાને એટલું હમીર કીધું, કોણ છો? હમીરના મોઢામાંથી આટલો અવાજ નીકળ્યો એટલે તેજનો ગોળો હતો એ અદ્રશ્ય થઈ ગયો. માલપાથી થોડાક વર્ષની દીકરીનું રૂપ લઈ અને મારી જોગમાયા માં સિંધુડી એટલું બોલ્યા, હમીર એ હમીર હમીર બાપ, હું એક માતા સિંધુડી છું અને મારી આ સિંધુ નદીના કાંઠાની માથે તે કાંઈક ગરીબ ગુરબાને આહુડા પડાવ્યા. મારા હમીર એ હમીર, કોઈ ગરીબના આત્માને દુભાઈમાં, ગરીબના આહુડા પાડમાં. તેથી માતા સિંધોઈને હમીરે એટલું કીધું કે તું માતા સિંધોડી હોય, માં સિંધોયો હોય, મારી લૂંટ ન કરું ત્યાં સુધી અમે ભૂખ્યા રહી, અમારે ખાવું હું, પીવું હું. ત્યારે માતા સિંધોઈ બોલ્યા, ત્યારે માતા સિંધોઈ બોલ્યા, હમીર એ બાપ, મારી અરે વસને બંધાઈ નાખ, હવે પછી કોઈના આહુડા નહીં પડાય, કોઈને દુભાવીશ નહીં, કોઈને મારીશ નહીં. જો મારી અરે આટલું નિમ લે, તને ભૂખ્યો જગાડું, પણ જો તને ભૂખ્યો હુવા દઉં તો હું માતા સિંધુડી નહીં. મારા હમીર એ હમીર, આજ સુધી જે તારી ભક્તિ આલી, તારું બારવટું હાલ્યું ને, એનું એક જ કારણ છે, તારી પાછળ મારી કંકુડીનો હાથ છે. તું જ્યારે ઘરેથી નીકળી જા ને ત્યારે અખંડ દીવો કરી અને તારા ઘરેથી બાઈ કંકુડી રહીને મારા નામના જાપ જપે છે. મારા હમીર તારા નહીં કારણે, એ હમીર તારા કારણે નહીં, પણ મારી કંકુબાઈની ભક્તિને આધીરાજ હું ભગવતી તને મળીશું. અને તેથી માતા સિંધોઈને હમીરે એટલું કીધું કે તું માતા છો એની મને ખાતરી કેમ થાય? તેથી હમીરે માતાને કીધું ને તેથી માતાએ એટલું કીધું, જા બાપ, તારી કેડે જે તલવાર રહી, તલવાર ને 12 નંબરનો છોટો પાણીની માલિપા પધરાવી દે. અને સિંધોઈ નદીના હામા કાંઠેથી હામા કાંઠા સુધી પાણીની માથે હાલ્યો જા અને તારા પગના તળિયે જો પાણી નો અડે તો એમ માનજે હું માતા સિંધોઈ તને મળી.
અમીરને વાત કરી માતાજી હાલી નીકળે અદ્રશ્ય થઈ ગયા પાણીની માલિપા પાણી બની અને ખાળ 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 વહેવા માંડ્યા માતાજીના કહેવા પ્રમાણે કેને લટકતી તલવારને ખંભાની માલિપા 12 નંબરનો જોટો હતો સિંધોઈ નદીના પાણીની માલિપા નાખી અને જય માતા સિંધોઈ કહી અને હમીરે ડગલા માંડ્યા હો નદીના આ કાંઠેથી હવા કાંઠા સુધી વિયોગ્યો પણ પાણીએ જેનો પગ ન થોયો ત્યારે બારવટિયા જેવો હડીખમ આદમી જેનું પથ્થર જેવું કાળજું પીગળી ગયું પોતાના આંગણે જઈ અને ડેલી ખકડાવીને એટલું કીધું કંકુબાઈ ડેલી ઉઘાડ પોતાના ધણીનો અણહલો હાથ સાંભળી અને ઉતાવળા ડગલે હાથમાં માળા હતી માળા એને ખબર ન પડે માળાને એક બાજુ મેકી અને જઈ અને કંકુબાઈ ડેલી ખોલીને બહાર ખુખાર બારવટીઓ ડેલી ઉઘડતા જેમ લાકડી પડે એમ કંકુના પગની માલિપા થડાક દઈને પડ્યો કંકુબાઈ ના બે પગ ધોપી અને તેથી હમીરે એટલું કીધું કંકુબાઈ મારી નહીં પણ તમારી અવિચલ ભક્તિ છે આજ મને માતાજીનો ભેટો થઈ ગયો માતાજી સિંધોઈના નામનો અખંડ દીવો કરે બે માણસ રાત્રે દી માતાજીના નામનું ભજન કરે પણ ભજન કરતા કરતા એકદી માતાજીના દીવાની જોજની સામે ટગર ટગર નજર કરી અને હમીર એટલું બોલ્યો કે આ કંકુબાઈ નું ભજન તો પાક્યું પણ હું એક પાપી મારા હાથે કેટલા પાપ થયા છે એની મને ખબર નથી મારા પાપનો નિવાડો ક્યારે આવશે આંખમાંથી આહુડા પડે અને બાપ આ કળિયુગની માલિપા જ્યારે પોતાને એમ થાય કે મારું કઈક પાપ છે અને પોતે જ્યારે પાપ ધોવા બેહો ને ત્યારે ભગવાન કે ભગવતી મળી જાય હો બાપ અમીરની આંખમાંથી સોદર આહુડા માતાજી સામે અફસોસ કરે કે હે માં મારું પાપ ક્યારે ધોવાય મારા કર્મ ક્યારે ધોવાય અન દીવાની જોતની માલિપાથી માતા સીધોએ ડગલા માંડ્યા પણ ક્યાં ગયા હમીરના ખોળિયાની માલિપા ઉતર્યા હો હમીરના ખોળિયાની માલિપા માતાજીનો આવેશી આવ્યો ખમા ખમા માતાજી સિંધુડી ખોળ કળાના થઈ અને હમીરના ખોળિયા રમવા માંડ્યા પણ ગામની માલિપા વાહવા થઈ ગયો જેને આખું ગામ ફરતું પ્રંગણું આખો સિંધોઈ નદીના કાંઠે જેને બારવટીઓ કહેતા હતા લૂંટારો કે કોઈ સોર કે એને આજ માણસો ભુવા તરીકે મીઠા બોલાવવા ગામની માલિપા માતાજીના માંડવા હોય માંડલા હોય ફરતા ગામની માલિપા કે
ક્યાંય માતાજીના માંડવા થતા હોય, માતાજીના માંડલા હોય તો હમીરનું નામ બોલાય, હમીરની આગેવાની હોય. અને કોઈના આંગણે માતાજીનો જોહ માંડે અને એનું સિદ્ધ કાર્ય થઈ જાય તો સિદ્ધ પરંગણાની માલિપા માણસો એને નવચંદ્રી ભેંસું મહિના ભેટમાં દેવા. એક નહીં, બે નહીં, 3, 4, 5 નહીં, 1, 2, 3, 4, 5 નહીં, પણ અમીરના આંગણાની માલિપા માતાજી સિંધોઈની દયાથી હવાહો નવચંદ્રી ભેંસું આખો વાળો ભરાઈ ગયો. જ્યાં માતાજીની આગેવાની લઈને અમીર બેહે, ગામડે ગામડેથી નવચંદ્રી ભેંસું એને ભેટમાં આવે. આટલી ભેંસું ભેળી થાય ભેગી થઈ એટલે અમીરે એક દી કંકુને કીધું, કંકુબાઈ એ કંકુબાઈ, એ આટલી બધી ભેંસું માતાજી આપણને ભેટમાં આપી, હવે આ ભેંસુને સારવા કોણ જાય? કંકુ અમીર આટલી વાત કરે ત્યાં દીવાની જોજની માલપાથી માતા સિંધુડી બોલી, હો એ મારા અમીર, તું આજ મારી કંકુડીને એમ કહેશ કે હવા હો ભેંસુનું ખંડું સારવા કોણ જાય? મુંજાઈશ નહીં બાપી, ભેંસું મારી છે, તારી નથી. પણ અમીર સિંધોઈ નદીના કાંઠે જો ભેંસુના ખાંડાનો ગોવાળ બનીને હું સિંધુડીનો તારી ભેંસું સારું તો દુનિયાની માલિપા મને સિંધુડીને કોણ ઓળખે? આવડા હમીરના આંગણે, અમીરના આંગણે હવા હો ભેંસુનું ધણ, હવા હો ભેંસુનું ખાંડું માતા સિંધુડી સારવા આવ્યો. પણ એક દીની વાત છે, એ સમયની માલિપા સિંધ વલકની માલિપા થરપારકર ગામને થરપારકરની માલિપા હીરિયો અને લાસુડી જેની મેલડીના નામના ડંકા વાગે. ગેલુડી ગુજરાતની માલિપા પાટણ પરગણું 284 ગામનું છે, રજવાડું કહેવાય. બાપ જયસિંહ સોલંકીનું રાજ, આવડા પાટણપતિ જયસિંહ સોલંકીના રજવાડાની માલિપા હામ દામ ઠામ ઇજ્જત આબરૂ બધું છે. પણ જેના આંગણાની માલિપા હાથ ખોટના એક ને એક દીકરી છે, બાકી દીકરીને સૌતલ નો હોમનાર કોઈ નથી, રાખડીનો બાંધનાર નથી, રાજ વાંધ્યું જાય છે. આવડા પાટણની માલિપા, આવડા પાટણની માલિપા જયસિંહ સોલંકી પોતાની દીકરીના જ્યારે પીળા હાથ કરવાનો સમય આવ્યો, પોતાના માન્યતા કામદારોને જયસિંહ સોલંકીએ તેને એટલું કીધું, ભાઈ આ ફરતા રાજા રજવાડા છે, પોતાની દીકરીઓના આણા કરતા હોય, દાયદો કરતા હોય, પણ એ બાપ
હજુ જયસિંહ સોલંકી એક પાટણ પરથી એમ કહું છું મારી દીકરીના લગ્નની માલિપા કાંઈક દીકરીને એવો દાયદો દેવો છે ફરતા પરગણાની માલિપા નહીં પણ દેશ દેશાવરની માલિપા મારા પાટણનું નામ બોલે રજવાડાની માલિપા કદાચ દીકરીને આણાની માલિપા 5 પછી હાથી આપો કે હાથી તો બધાય રાજા આપે મેના પાલકી આપો કે એ આપે આમ 1 દી 2 દી 3 દી 4 દી દરરોજ કચેરી ભરાય પણ કોઈ વાતનો નિચોડ ન આવે કે દીકરીના આણાની માલિપા હું દઈ તો આપણી વાહ વાહ થાય રજવાડાની માલિપા કોઈ જાડી બુદ્ધિના માણા હોય કોઈ ઝીણી બુદ્ધિના હોય કોઈ ઝીણી બુદ્ધિના માણા હે પાટણ પરથી જયસિંહ સોલંકી ને એટલું બધું મહારાજ એ બાપ આપણા દીકરીના દાયદાની માલિપા જો કેવી હોય તો એક જગ્યાએ એક વસ્તુ એવી છે જો ઈ કોઈ લાવે તો આયા નહીં પણ ધરતીના શેડે જેટલા રજવાડા છે ને બધાય રજવાડાની માલિપા આપણા 4 ચાંદ લાગી જાય ત્યારે પાટણ પતિ બોલ્યા એ બાપ કઈ વસ્તુ છે બાપુ સિંધ પરગણાની માલિપા માતાજીનો ભૂવો છે નામ જેનું હમીર છે અને એના આંગણે હવાહો 9 ચાંદરી કુંઢિયું ભેંસું છે જોયુડી હવા હો ભેંસું લાવીને દીકરીના દાયદાની માલિપા આપી દો તો આપણા રજવાડાની વાહ વાહ થઈ જાય ત્યારે પાટણ પતિ બોલ્યા જાવ જાવ જેટલા જોઈએ એટલા રાણી સિંગાના રૂપિયાના કોથળા ભરી લઈ જાઓ અને ગમે મૂલે એ ભેંસુને લઈ આવો રજવાડાની માલિપાથી રાજાનો હુકમ થયો એટલે 5-15 માણસો રાણી સિંગાના રૂપિયાના કોથળા ખંભે નાખી અને પાટણની માલિપાથી નીકળ્યા ક્યાં આવ્યા સિંધ પરગણાની માલિપા આવ્યા ઓ બાપ નદીના કાંઠે આવે કોઈને પૂછે ભાઈ બોલો અમીર અને કંકુ ક્યાં રહે છે કોઈ આંગળું દેખાડ્યું પણ વાળાની માલિપા જેના માથાની માથે સફેદ પીળા રહી ગયા છે કુંડિયા શીકડા હવા હો ભેંસું જોઈ અને પાટણના માણસોની આંખો ફાટી ગયો ઓહો નાના હુના હાથીના બસા જેવી ભેંસું અને જો આપણા રાજના કુંવરીને મહારાજા જો હવા હો ભેંસું આપશે ને તો રજવાડાની વાહ વાહ થઈ જાય છે પાટણના માણસો આવ્યા હમીરના આંગણે હમીરના આંગણે આવી હમીરની હારે જય માતાજી કર્યા પણ એક સાજલ સાપરાની માલિપા બેઠી બેઠી કંકુબાઈ રોટલા ઘડી રહી છે
ત્યારે પાટણના સિપાહીઓએ પાટણપતિની ઓળખાણ આપી અને અમીરને કીધું કે અમીર, પાટણના ધણીનો હુકમ છે, તમારી હવા હો ભેંસુઓ મને આપી દો, રૂપિયા બોલો. આટલી વાત કરે સાદર સાબરાની માલપા હાથમાં એમના અડધો ટીપેલો અડધો બાકી, હાથમાં રોટલો રહી ગયો છે. શંકુભાઈ બહાર નીકળીને એટલું કીધું, ક્યાંથી આવ્યા? એ બેન, ગુજરાતની માલપા પાટણનું નામ સાંભળ્યું, પાટણપતિ જયસિંહ સોલંકીના અમે માણસો થઈ અને પાટણના ધણિયા રાણી સિકાના રૂપિયાના કોથળા ભરી અને તમારી હવા હો ભેંસોને ખરીદવા અમને મોકલ્યા છે.